ચાલો આ બધા ફોન છે. ચાર્જિંગ ડેડ કોમ્બો અને અંદર યુએફએસ છે. અનસ ખબર છે નહીં, લીકેજ થઈ ગઈ છે. ઓન ઓફ બેલ, રિંગર, ચાર્જિંગ, આ બંને ફોનની અંદર એલસીડી આવતી નથી. નો એલસીડી લખ્યું, બરાબર. જેને જે જોઈતો હોય તે લઈ લો. ચાલો લઈ લો ચાલો, જેને જે જોઈએ તે લઈ લો. ચાલો લઈને બેસી જાઓ બધા. આદિલ તો આઈફોન લઈ લે. ચાલો ચાર્જિંગ, હા એમાં ચાર્જિંગ છે. ચલો હાફિઝ સાહેબ, સાલિમ ડેડ FRB બાયપાસ કરો છો. ઓકે ચાલો તલહા લઈ લો. ચાલો કોણ બાકી છે હજુ? તે લીધો? ચાલો થઈ ગયું. હાફિઝ સાહેબ તમે લીધો, લઈ લો. તો આરો રિંગર વાળો લઈ લો. ચાલો બધા બેસી જાઓ. અરીઝમાં લીધો ને? ઓકે ચાલો બેસી જાઓ બધા. જુઓ આ છોકરો યુએફએસ CPU કરી નાખ્યું, ત્યાર પછી યુએફએસ લીકેજ થઈ ગઈ છે, એને રિવોલ્વ મારે છે. આ છોકરો ઓન ઓફ બિલ બદલે છે. આની અંદર કોમ્બો નાખેલો છે. કોમ્બો નાખ્યા પછી ચાર્જિંગ થાય છે પણ સ્લો થાય છે. તો એ ચાર્જિંગ સોકેટ કોમ્બો ઉઠાવીને ફરીથી ચાર્જિંગ સોકેટ નાખે છે. આની અંદર રિંગર નથી વાગતું, છોકરો રિંગર બનાવે છે. આ ફોન ડેટ છે, બનાવે છે. આની અંદર ચાર્જિંગ નથી થતું, ચાર્જિંગ સોકેટ નાખે છે. આ આઈફોનની અંદર સોફ્ટવેરની પ્રોબ્લેમ છે, સોફ્ટવેર રિપેર કરે છે. તો FRB બાયપાસ કરે છે. ઓકે ડેટ છે, ડેટ બનાવો છે. ચાર્જિંગ નથી થતું, ચાર્જિંગ બનાવો છે. ઓકે આ મારા બેઝિકના ક્લાસ છે. બેઝિકની અંદર છોકરા આ ટાઈપનું રિપેરિંગ કરી શકે છે. જે બી પ્રોબ્લેમ આવે એ અલ્હમ્દુલિલ્લાહ સોલ્વ કરી શકે છે. ન થાય તો પછી પૂછી અને હેલ્પ લઈને, એટલે કે એનું આગળનું સોલ્યુશન શું છે, બેઝિકના હિસાબથી જેટલું બી કરવાનું આવે એટલું કરી લે. ને પછી થોડુંક આગળનું હોય તો એને ગાઈડ કરીએ. ગાઈડ કર્યા પછી એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. આ બે ફોન છે મોહમ્મદ, આની અંદર નો LCD છે. એક લઈ જા, એક સમદ આવશે તો સમદ લઈ જશે. થઈ ગયું. કયું છે? ઓન ઓફ વાળું? બરાબર છે. મૂકી દે તાઈ. થઈ ગયા હીરો. શું પ્રોબ્લેમ હતું? FRB બાયપાસ. બંધ છે ફોન. આ કોમ્બો વાળો આ બી થઈ ગયો છે. બરાબર. તકીમાં કયો છે?